નમસ્કાર દોસ્તો, અનામી એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો આપ એસઆઈ, એસએસઆઈ, એમપીએચડબલ્યુ કે એફએચડબલ્યુ જેવી પરીક્ષાની તૈયારી કરતા હોવ તો આ ચેનલ તમારા માટે છે. દોસ્તો, આજનો આપણો વિડીયો સુરત અને સુરત મહાનગરપાલિકા વિશે રહેવાનો છે. આપણે સૌ જાણીએ છીએ કે એસએમસીએ એફએચડબલ્યુની પરીક્ષાની તારીખ જાહેર કરી દીધી છે અને સમય પણ ખૂબ ઓછો આપ્યો છે. અને તેના સિલેબસમાં આપણે જાણીએ છીએ તેમ તેના સિલેબસમાં 10 માર્ક્સનું પોર્શન એ સુરત અને સુરત મહાનગરપાલિકાના પ્રશ્નોનું આવશે તેવું તેણે ચોખ્ખું જણાવેલું છે. તો આ 10 માર્ક્સ છે એ બહેનો તમારા માટે ગેમ ચેન્જર સાબિત થવાના છે. માટે આને સ્કીપ કરવાની ભૂલ ના કરતા. આ એક જ વિડીયો તમે જોશો એટલે સંપૂર્ણ તમારે 10માંથી 10 માર્ક્સનું કવર થઈ જશે. તો બહેનો, આ 10 માર્ક મેળવવા માટે પેન અને નોટ લઈને બેસી જવાનું છે તમારે. પરંતુ એ પહેલાં મારી એક નાનકડી અપીલ છે તમને કે જો તમે તમારી યુટ્યુબ ચેનલમાં નવા હોવ તો સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને આ વિડીયોને એક લાઈક જરૂરથી આપો, જેથી કરીને અમે આવા બીજા વિડીયો તમારા માટે લાવી શકીએ. અને અમને તમારા એક સબસ્ક્રાઈબના બટન દબાવવાથી અમને પ્રેરક બળ પૂરું પડે છે અને અમે આ બીજા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહિત થઈએ છીએ. તો બહેનો, આપણે વિડીયો ચાલુ કરીએ. અને હા, આ વિડીયો ફક્ત અત્યારે એફએચડબલ્યુ બહેનો માટે છે, સુરતમાં પરીક્ષા આપવા જતી માટે એવું નથી, બિલકુલ નથી. ભવિષ્યમાં જે પણ બીજી સુરત મહાનગરપાલિકાની પરીક્ષાઓ હશે અને એમાં સુરત વિશેની માહિતી પૂછશે તો આ વિડીયો તે દરેક માટે કારગર સાબિત થશે. પરંતુ હાલ પૂરતું એસએમસી એફએચડબલ્યુ માટે મેં એટલા માટે લખ્યું છે કારણ કે બહેનોને બીજે ક્યાંય શોધવાની જરૂર ના પડે, આમાંથી સંપૂર્ણ ડેટા મળી રહે તે માટે. તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તો બહેનો, નોટ અને પેન લઈને બેસી જાઓ અને એની નોટ્સ જરૂરથી બનાવજો. આપણે આ વિડીયોમાં શેની ચર્ચા કરીશું તો સૌપ્રથમ વર્ષ 2026નો લેટેસ્ટ અને અપડેટેડ ડેટા, સુરતનું વહીવટી માળખું, સુરતનો ઇતિહાસ અને સુરતના મહત્ત્વના પ્રોજેક્ટ્સ. તમારે નોટ ડાઉન કરવાની શરૂઆત અહીંથી જ થઈ જાય છે. કેવી રીતે? તો આપ આ જોઈ રહ્યા છો એ સુરત મહાનગરપાલિકાનો લોગો છે. આ લોગોમાં એક સૂત્ર આપેલું છે જે તમે વાંચી રહ્યા છો, બહુજન હિતાય અને બહુજન સુખાય. હવે પરીક્ષામાં સીધો પ્રશ્ન એવો આવે બહેનો કે સુરત મહાનગરપાલિકાના લોગોમાં કયું સૂત્ર આપેલું છે? તો તમે એનો લોગો જ ના જોયો હોય તો સૂત્ર ક્યાંથી ખબર હોય? એટલા માટે મેં અહીંયા લોગો મૂક્યો છે અને આ તમારે નોટ ડાઉન કરી દેવાનું છે કે બહુજન હિતાય બહુજન સુખાય એ સુરત મહાનગરપાલિકાના લોગોનું સૂત્ર છે. ત્યારબાદ આગળ વાત કરીએ સૌપ્રથમ આપણે તો સુરત મહાનગરપાલિકાની ઐતિહાસિક અને ભૌગોલિક માહિતી. શરૂઆત ત્યાંથી કરીએ. તો સુરત એ ભારતના પશ્ચિમ ભાગમાં ગુજરાત રાજ્યમાં આવેલું શહેર છે, આપણે સૌ જાણીએ છીએ. પરંતુ નગરપાલિકાની સ્થાપના સુરત નગરપાલિકાની, મહાનગરપાલિકાની હજી વાત નથી કરી મેં. સુરત નગરપાલિકાની સ્થાપના પૂછે તો 15 મે 1852ના રોજ થઈ હતી અને આ સ્થાપના અંગ્રેજોના શાસનમાં થઈ હતી. સુરત નગરપાલિકાની સ્થાપના અંગ્રેજોના શાસનમાં 15 મે 1852ના રોજ થઈ હતી, જે ભારતની બહુ જૂની નગરપાલિકાઓમાંથી એક છે. મને ખ્યાલ છે લગભગ ત્યાં તો સૌથી જૂની નગરપાલિકા છે, પણ છતાં હું એ માટે શ્યોર નથી. તેથી ભારતની સૌથી જૂની નગરપાલિકાઓમાંની એક છે તેવું કહું છું. ત્યારબાદ એ તો પહેલાં નગરપાલિકા બની, પરંતુ નગરપાલિકામાંથી તેને મહાનગરપાલિકા, અત્યારે મહાનગરપાલિકા છે. તો મહાનગરપાલિકામાં તેનું રૂપાંતર ક્યારે થયું એવો પ્રશ્ન પૂછે તો 1 ઓક્ટોબર 1966ના રોજ સુરત નગરપાલિકાને અપગ્રેડ કરીને સુરત મહાનગરપાલિકા બનાવવામાં આવી.
બેનો નોટ ડાઉન કરતા રહેજો. આ જે મહત્ત્વની તારીખો છે તે પૂછાવાની 100% શક્યતાઓ રહેલી છે. પછી વાત કરીએ કે એસએમસી એટલે કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એ કયા કાયદા હેઠળ ચાલે છે? તો તે ધ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, ધ બોમ્બે પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 એટલે કે બીપીએમસી એક્ટ 1949 હેઠળ ચાલે છે. હવે આમાંથી સીધો તમને પરીક્ષામાં કાયદાનું વર્ષ પૂછાઈ શકે છે, જે તમારે નોટ ડાઉન કરવાનું રહેશે અને યાદ રાખવાનું રહેશે. પછી 1994માં સુરતમાં પ્લેગની બહુ જોરદાર મહામારી ફેલાઈ હતી, એ આપણે સૌ જાણીએ છીએ. પણ ત્યારે તેના કમિશનર હતા SR રાવ, જેમણે જોરદાર સ્વચ્છતામાં ક્રાંતિ લાવી હતી અને તેના કારણે આજે સુરત દેશનું મોડેલ બની ગયું છે. સુરતનો કુલ વિસ્તાર જોવા જઈએ તો 461.60 ચોરસ કિલોમીટર છે અને આ આંકડો વર્ષ 2020નું હદ વિસ્તરણ થયું ત્યારબાદનો છે. આ એની ઓફિશિયલ સાઇટનો ડેટા છે, મારા ઘરનું આમાં કંઈ જ નથી. પછી ઇતિહાસની થોડી ઘણી ચર્ચા કરીએ તો આ એ શહેર છે જ્યાં અંગ્રેજોએ ભારતમાં સૌપ્રથમ પગ મૂક્યો હતો. ડચ અને પોર્ટુગીઝોએ પણ સુરતમાં તેમના વેપારી મથકો સ્થાપ્યા હતા અને તેના અવશેષો પણ આપણને સુરતમાં સચવાયેલા છે અને મળી રહેલા છે. પછી સુરત આ એક ગૌરવશાળી બંદર હતું, આપણે જાણીએ છીએ, કેમ કે સૌપ્રથમ બહારથી વિદેશીઓ આવ્યા તો સૌપ્રથમ સુરત બંદરે જ ઉતર્યા હતા, સુરતના સંજાણા બંદરે ઉતર્યા હતા. હવે આ બહુ જોરદાર વસ્તુ છે કે કોઈ પણ સમયે સુરતના બંદરે 84થી વધુ દેશોના વહાણો લાંગરેલા રહેતા હતા. એટલે તમે વિચારી શકો છો કે 84 દેશોના વહાણો ત્યાં રહેતા હતા લાંગરેલા, એટલે બહુ મોટી વાત કહેવાય. પછી વાત કરીએ સુરતનું વહીવટી અને રાજકીય માળખું. અતિ મહત્ત્વનું અને મોસ્ટ IMP, બરાબર. તો વોર્ડ અને બેઠકો. સુરતમાં હાલમાં કુલ 30 વોર્ડ છે. આ બધું તમારે નોટ ડાઉન કરવાનું રહેશે ભૂલ્યા વગર. વિડીયો તો આપણે રહેવાનો જ છે યુટ્યુબ પર, પણ તમે નોટ ડાઉન કરશો તો તમને રિવિઝનમાં સરળતા રહેશે બહેનો. સુરતમાં હાલમાં તમને પૂછાય કે સુરતમાં કુલ કેટલા વોર્ડ છે, તો 30 વોર્ડ છે. દરેક વોર્ડમાંથી 4 કોર્પોરેટર ચૂંટાય છે, એટલે કે કુલ ચૂંટાયેલી બેઠકો 120 છે. હવે સુરતનું વહીવટી મથક ક્યાં આવેલું છે, તો મુગલીસરા, જે એક ઐતિહાસિક ઇમારત છે. પછી ખાસ કરીને મહિલા અનામત. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ પ્રશ્ન પણ પૂછાઈ શકે છે કે સુરત મહાનગરપાલિકામાં કેટલી બેઠકો મહિલા માટે અનામત છે, તો 50%. એટલે મહાનગરપાલિકાની વોર્ડની બેઠકો માટે, કોર્પોરેટરની જે બેઠકો હોય એના માટેની વાત છે. 50% મહિલા અનામત હોવાથી 120માંથી 60 મહિલા બેઠકો અનામત છે. પછી ઝોનની વાત કરીએ તો વહીવટી સરળતા માટે શહેરને 9 ઝોનમાં વહેંચવામાં આવે છે. આ પ્રશ્ન MPSWની પરીક્ષામાં હતો. SMCની MPSWની પરીક્ષા હતી, તેમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે સુરતમાં કેટલા ઝોન છે, તો સુરતમાં ટોટલ 9 ઝોન છે. એમાં આવે છે સેન્ટ્રલ પહેલું તો, પછી વરાસા A, વરાસા B, કતારગામ, લિંબાયત, ઉધના A, ઉધના B, અઠવા અને રાંદેર. આમ કરીને ટોટલ 9 ઝોન છે. પછી અત્યારનો જે વિસ્તાર છે તેની વાત કરીએ તો અત્યારે આજુબાજુના વિસ્તારો ભળ્યા બાદ અંદાજે 461થી 462 ચોરસ કિલોમીટર જેટલો આનો એરિયા થઈ ગયો છે, જે આપણે ઉપર વાત કરી. ઉપર એક્યુરેટ આંકડો છે, અહીંયા થોડું 19-20 જેવું છે, પણ તમારે ઉપરનો એક્યુરેટ આંકડો યાદ રાખવો. હજી નીચે બીજું એકવાર તેનો હું ઉલ્લેખ કરીશ. પછી અત્યારે 2026 પ્રમાણે તેના લેટેસ્ટ પદાધિકારીઓની વાત કરીએ તો હાલમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે શ્રી M. નાગરાજન સેવા આપી રહ્યા છે, જેઓ IAS અધિકારી છે અને જેઓ જાન્યુઆરી 2026થી કાર્યરત છે. પછી મેયરની વાત કરીએ. અહીંયા મેયર લખવાનું ભૂલાઈ ગયું છે, કદાચ ટાઈપિંગ મિસ્ટેકમાં માફ કરશો. મેયરની વાત કરીએ તો શ્રી દક્ષેશ કિશોરભાઈ માવાણી. ડેપ્યુટી મેયરની વાત કરીએ તો ડૉક્ટર નરેશ પાટીલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વાત કરીએ તો શ્રી રાજનભાઈ પટેલ. બરાબર, આ તમારે નોટ ડાઉન કરવાનું રહેશે.
પછી આરોગ્ય માળખાની વાત કરીએ, આ બેનો માટે થોડું જરૂરી છે. FSWની પરીક્ષા તમે આપો છો તો કદાચ આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે. તો સૌપ્રથમ સ્મીમેર શું છે? એ સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન અને રિસર્ચનું ટૂંક નામ છે સ્મીમેર. આ SMCની પોતાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ છે, જેની સ્થાપના 2000માં થઈ હતી. પછી મસ્કતી હોસ્પિટલ છે, જે સુરતની સૌથી જૂની હોસ્પિટલમાંની એક છે અને જેનું સંચાલન SMC કરે છે. અને હાલમાં UHCની વાત કરીએ તો 50થી વધુ અર્બન હેલ્થ સેન્ટરો કાર્યરત છે અને કદાચ આનાથી વધારે પણ હોઈ શકે. પછી વેક્ટર બોર્ન ડિસીઝ કંટ્રોલ માટે ત્યાં પ્રોગ્રામ ચાલે છે. તેમાં ગપ્પી માછલીનો ઉપયોગ કરવામાં આવે છે ડેન્ગ્યુનો પોરાનો નાશ કરવા માટે. અને આ તો આપણે પૂછાય જ છે, આ ગપ્પી ગંબુસિયા, પણ ત્યાં ગપ્પીનો સ્પેસિફાઈ ઉપયોગ કરવામાં આવે છે સુરતમાં. પછી સુરતના એવોર્ડ્સ અને રેકોર્ડ વિશે વાત કરીએ તો આ તમારે નોટ ડાઉન કરવાનું રહેશે અને આ અતિ મહત્ત્વના પ્રશ્નો પણ કહી શકાય. તો સ્વચ્છ સર્વેક્ષણ 1994ના પ્લેગ પછી સુરતે એવી કમાલ કરી કે આજે સુરત ભારતનું નંબર 1 સૌથી સ્વચ્છ શહેર. એટલે ક્યારેક ઇન્દોર હોય છે, ક્યારેક સુરત હોય છે, તો ક્યારેક સુરત ને ઇન્દોર બે ભેગું હોય છે. પછી 7 સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સુરતને કચરા મુક્ત શહેર માટેનું સર્વોચ્ચ 7 સ્ટાર રેટિંગ આપેલું છે. આ યાદ રાખવાનું, આવો પ્રશ્ન પૂછી શકે કે ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલયે સુરતને કચરા મુક્ત માટે કેટલું રેટિંગ આપેલું છે? તો 7 સ્ટાર રેટિંગ આપેલું છે. પછી વોટર મેનેજમેન્ટ, આ સિસ્ટમ બહુ મસ્ત છે. આપણું જે ગંદુ પાણી હોય એનો તે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન કરી અને શુદ્ધ કરીને પાંડેસરા અને સચિનના GIDCના જે એરિયાઓ છે ત્યાં ઉદ્યોગોને વેચીને કરોડો રૂપિયાની કમાણી કરે છે મહાનગરપાલિકા. અને આ દેશની પ્રથમ એવી મહાનગરપાલિકા છે કે જે આવી રીતે રૂપિયા કમાય છે અને કરોડોમાં. એટલે આ પણ એક યાદ રાખવા જેવી વાત છે. પછી સુરત એ ભારતના ટોપ સ્માર્ટ સિટીઝમાં હંમેશા આગળ રહે છે અને ઘણા રાષ્ટ્રીય એવોર્ડ જીતી ચૂકી છે, જે આપણે જાણીએ છીએ. પછી તેની વિશેષ ઓળખ વિશે વાત કરીએ તો તેને બ્રિજ સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રિજ સિટી કારણ કે સૌથી વધુ ફ્લાયઓવર ગુજરાતમાં કોઈ જગ્યાએ હોય કોઈ શહેરમાં તો તે સુરતમાં છે, તેથી તેને ગુજરાતનું બ્રિજ સિટી કહેવાય છે. હાલમાં 120થી વધુ બ્રિજો સુરત શહેરમાં આવેલા છે. તેના અન્ય ઉપનામો વિશેની ચર્ચા કરીએ તો ડાયમંડ સિટી, કારણ કે વિશ્વના 90% હીરા અહીં જ પોલિશ થાય છે. સિલ્ક સિટી અને ગ્રીન સિટી ગાંધીનગરને પણ કહેવાય છે અને સુરતને પણ કહેવાય છે, તેથી ખાસ કરીને યાદ રાખજો, કન્ફ્યુઝન ના થાય. તેથી અહીં ડાયમંડ સિટી, સિલ્ક સિટી કાપડ ઉદ્યોગના લીધે અને ગ્રીન સિટી. પછી સુરત એ આપણે સૌ જાણીએ છીએ તેમ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે. તેની ઐતિહાસિક ઇમારત એટલે કે SMCનું મુખ્ય વડું મથક મુગલીસરા ખાતે આવેલું છે, જે 1644માં બંધાયેલી એક ઐતિહાસિક ઇમારત છે. આ મુગલીસરાની ઇમારત છે, જેનો મેં અહીંયા ઇમેજ મૂક્યો છે, તેથી તમે વિઝ્યુલાઇઝેશન તમને પરફેક્ટ આવી શકે. પછી સુરત શહેર એકલું નીચે મુજબનું ઉત્પાદન અને નિકાસ ધરાવે છે. તો તેના આંકડાઓ જોઈએ, કદાચ આમાંથી ક્યાંક પ્રશ્ન પૂછાઈ જવાની શક્યતાઓ રહેલી છે. તો વિશ્વનું કુલ રફ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ એ વિશ્વનું 42% સુરત કરે છે. 42% એટલે બહુ મોટી વસ્તુ કહેવાય. વિશ્વનું કુલ રફ ડાયમંડ એટલે કાચા હીરા કટિંગ અને પોલિશિંગ એ 42% જેટલું ફક્ત ને ફક્ત સુરતમાં થાય છે. પછી આપણા ભારત દેશની વાત કરીએ તો 70% જેટલું દેશનું રફ ડાયમંડ કટિંગ અને પોલિશિંગ થાય છે. પછી 40% જેટલું દેશની કુલ હીરાની નિકાસ એ સુરતમાંથી થાય છે. પછી ફેબ્રિકમાં વાત કરીએ તો 40% દેશનું કુલ માનવ સર્જિત એટલે કે મેન મેડ ફેબ્રિક પ્રોડ્યુશન, 40% દેશનું કુલ માનવ સર્જિત કાપડ ઉત્પાદન એટલે કે મેન મેડ ફેબ્રિક પ્રોડક્શન એ 40% જેટલું સુરતમાંથી થાય છે. પછી દેશનું કુલ માનવ સર્જિત ફાઇબર રેસાનું ઉત્પાદન
મેન મેડ ફાઇબર પ્રોડક્શન એ 28% જેટલું સુરતમાંથી થાય છે અને 18% જેટલું દેશની કુલ માનવ સર્જિત ફાઇબરની નિકાસ ઉપર હતું. એ 28% એ ઉત્પાદન હતું અને આ 18% છે એનું નિકાસ છે, એટલે કે એક્સપોર્ટ છે. પછી દેશના કુલ કાપડ એટલે કે ફેબ્રિક પ્રોડક્શન, સંપૂર્ણ ફેબ્રિક પ્રોડક્શન એ ટોટલ 12% જેટલું રહેલું છે. આ બધા આંકડાઓ તમારે નોટમાં નોટ ડાઉન કરવાના રહેશે. પછી ફિમેલ હેલ્થ વર્કર માટે અમુક જે ખાસ યાદ રાખવા જોઈએ મુદ્દા છે તે પણ મેં આવરી લીધા છે, જેમ કે ટેલિમેડિસિન અને સંજીવની રથ. આરોગ્ય સેવાઓ ઘરે ઘરે પહોંચાડવા માટે એસએમસીની આ પહેલ ખૂબ જ જાણીતી છે. ટેલિમેડિસિન અને સંજીવની રથ પહેલ એસએમસીમાંથી થઈ હતી. પછી માતા અને બાળ મરણદર એટલે કે MMR અને IMR. સુરત મહાનગરપાલિકાનો માતા મરણદર અને બાળ મરણદર ગુજરાતના સરેરાશ દર કરતાં ઘણો ઓછો છે. એ સારું કહેવાય, કારણ કે અહીંયા સંસ્થાકીય પ્રસૂતિ એટલે કે ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી 99%થી વધુ છે, એટલે કે લોકો સજાગ છે. પછી રસીકરણની વાત કરીએ તો બાળકો અને સગર્ભા માતાઓના 100% રસીકરણ માટે એસએમસીની કામગીરી અને તેનો ડિજિટલ ડેટાબેઝ હંમેશા કેન્દ્ર સરકારના વખાણને પાત્ર રહ્યો છે. આ બહુ મહત્ત્વની વાત છે કે ત્યાં સંપૂર્ણ 100% રસીકરણ થાય છે. ત્યારબાદ બહુ એટલે અતિ મહત્ત્વના વન લાઇનર તમે કહી શકો અથવા તો ડેટા કહી શકો. સુરત મહાનગરપાલિકાનો સત્તાવાર આંકડાકીય માહિતી છે. તો સૌપ્રથમ સૌથી જૂની નગરપાલિકા, આ મારો ડેટા નથી, આ સુરતનો પોતાનો ડેટા છે. એટલે સુરત પોતાના ડેટામાં આવું લખે છે કે તે સૌથી જૂની નગરપાલિકા છે જેની રચના ઈસવીસન 1852માં થઈ હતી. અને સુરતના કુલ વિસ્તારની વાત કરીએ તો 461.60 ચોરસ કિલોમીટર. સુરતની વસ્તી તો 46,45,384. 46,45,384. આ 2011ની વસ્તી ગણતરી અને 2020માં શહેરી હદની વિસ્તરણ થયું એ પછીનો ડેટા છે. વસ્તી ગીચતા જોઈએ તો 10,052 વ્યક્તિઓ પ્રતિ ચોરસ કિલોમીટર. હવે જો ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા હોય તો તે સુરતમાં છે. પછી વિસ્તારની દ્રષ્ટિએ બીજો નંબર છે અને વસ્તીની દ્રષ્ટિએ પણ બીજો નંબર છે, પરંતુ વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પહેલો નંબર છે. એ નોટ ડાઉન કરી લેજો. પછી સ્લમ વિસ્તારોની સંખ્યા, સુરતમાં સ્લમ વિસ્તારોની સંખ્યા એ 334 જેટલી છે. કુલ ઝોન 9 છે, આપણે અગાઉ વાત કરી તેમ. પછી ચૂંટણી વોર્ડની સંખ્યા 30 છે અને કાઉન્સિલર અથવા કોર્પોરેટરની સંખ્યા ટોટલ 120 છે, જેમાં 60 પુરુષો માટે અને 60 મહિલાઓ માટે અનામત છે. પછી આ થોડા આંકડા તમારે યાદ રાખવાના છે. સુરતમાં ક્રૂડ જન્મદર એટલે કે ક્રૂડ બર્થ રેટ 14.67 છે, 14.67%. પછી ક્રૂડ મૃત્યુદર એ 4.14%. બાળ મૃત્યુદર એટલે કે IMR એ 17.98%. માતા મૃત્યુદર એ 0.46%. કુલ સાક્ષરતા એ 87.89%. 87.89%. એમાંથી પુરુષ સાક્ષરતા છે 91.22% અને મહિલા સાક્ષરતા છે 83.44%. પછી દાયકાનું વૃદ્ધિ દર એ છે 55.29% અને લિંગ પ્રમાણ, સુરતનું લિંગ પ્રમાણ છે 756. આટલું ઓછું હોવાનું કારણ છે કારણ કે સુરતમાં બીજા શહેરો અને બીજા રાજ્યોમાંથી ઘણા પુરુષો રોજગારી મેળવવા માટે આવતા હોય છે, જેના કારણે સ્ત્રી પુરુષ લિંગ પ્રમાણ અહીંયા આટલું ઓછું છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે સુરત મહાનગરપાલિકા વિશે જે પણ આંકડા, ઇતિહાસ, ભૌગોલિક માહિતી જોઈ તે તમામ ડેટા સીધો જ મેં એસએમસીની ઓફિશિયલ સાઇટ પરથી લીધો છે અને તે થોડો જટિલ હોય તેને મેં સરળ રૂપાંતર કરીને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ માહિતી 100% ઓથેન્ટિક અને સચોટ છે, જેમાં તમારો એક પણ માર્ક કપાશે નહીં.
મારી મહેનત અને સચોટ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂરથી કરો. અને હા, આવા જ ઓથેન્ટિક વિડીયો માટે સૌથી પહેલાં અમારી યુટ્યુબ પર જોવા માટે સબસ્ક્રાઈબ હાલને હાલ કરી અને બેલ આઇકન દબાવી દો. એસએમસી FSWની પરીક્ષા માટે તમામ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ, શુભેચ્છાઓ, બેસ્ટ ઓફ લક, અને તમે જ્વલંત સફળતા મેળવો તેવી અમારી પ્રભુને પ્રાર્થના. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને હા, વિડીયોને શેર કરવાનું ના ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને આના બાદ હું વિચારું છું કે 50થી 60 પ્રશ્નો એસએમસી વિશેના વન લાઇનર લઈને આવું. તો તમારો વિચાર હોય કે હું એના વિશે વિડીયો બનાવું તો એક કોમેન્ટ જરૂરથી કરજો, તો આપણે એના પર વિચારીશું. અને તમારો બીજો કોઈ વિચાર હોય કે મારે શેના પર અગાઉ વિડીયો બનાવવો જોઈએ તો તે પણ તમે મને જણાવી શકો છો. થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ. થેન્ક યુ.